હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આ વિડીયોમાં જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 નું જે એટીકેટી નું અને જે એનઈપી એટલે કે જે રેગ્યુલર સ્ટુડન્ટ હતા અને એ લોકોની એટીકેટી આવેલી હતી, તો એ લોકોનું ટાઈમ ટેબલ છે. તો ખાલી એટલું યાદ રાખો કે જે પણ સ્ટુડન્ટ હમણાં માર્ચ મહિનામાં સેમિસ્ટર 5 ની એક્ઝામ આપવાના છે એ લોકોને ખાલી આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે, બીજું કોઈ નહીં. એ એનઈપી હોય, નોન એનઈપી હોય, રેગ્યુલર હોય, એટીકેટી હોય, તમે સેમિસ્ટર 5 ની માર્ચ મહિનામાં એક્ઝામ આપવાના છે, એમાં આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે. કયા સિલેબસ આવશે એ પણ હું તમને કેવા, અકાઉન્ટ સ્ટેટમાં શું આવશે, આખો વિડીયો ધ્યાનથી જોજો. અહીંયા જે છે ને એ તમારી યુનિવર્સિટીનું જે પરિપત્ર પ્રમાણે ટાઈમ ટેબલ આપેલું છે એ છે, અને અહીંયા મેં બનાવેલું છે. એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આટલું ટાઈમ ટેબલ મોટું છે, એમાંથી અમારા સબ્જેક્ટ કયા છે. તો જોઈએ, આપણે પહેલા એક્ઝામનો ટાઈમ 2:30 થી 4:30 નો છે. 2:30 થી 4:30 બપોરનો ટાઈમ છે સેમિસ્ટર 5 નો. પહેલી એક્ઝામ તમારી 24 તારીખે આવશે, બીએ ની આવશે. તો જો આ રહી 24/3/26 બીએ, આ તમારી પહેલી એક્ઝામ આવશે. પછીની એક્ઝામ 25 તારીખે ઓડિટ ની આવશે, ઓડિટ. તો 25 તારીખ આપણી ઓડિટ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 5, એ તમારી ઓડિટ ની હશે પહેલી. 25 તારીખે. પછી 27 તારીખે તમારી અકાઉન્ટ ની આવશે. 26 કઈ નથી, 27 તારીખે અકાઉન્ટ ની જે પ્રેક્ટિકલ આવે ને તે. તો 27 આપણી અકાઉન્ટ, જો અહીંયા છે અકાઉન્ટ, આ રહી એડવાન્સ એકાઉન્ટિંગ ઓડિટિંગ પેપર 6, જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ, એમાં કયા ચેપ્ટર આવશે એ પણ કેવા આગળ. ચલો, પછી આવશે આપણી 28 તારીખે બીઆરએફ એટલે વેપારી કાયદો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક, એને આપણે એમલો પણ કહેવાય. તો આ રહી, જો 28 તારીખે આવશે બીઆરએફ. પછી છે 30 તારીખે બેન્કિંગ, જેનું ક્રેડિટ 4 હોય અથવા જેણે સ્ટેટ લીધું હોય તો સ્ટેટ, એટલે 30 તારીખે સ્ટેટ આવશે. 30 તારીખે સ્ટેટ. તો જો આ રહી 30 તારીખ, અને આ સ્ટેટ વિશે, અથવા જેને બેન્કિંગ લીધું હશે તો એ દિવસે બેન્કિંગ હશે. આ રહ્યું જો બેન્કિંગ, બરાબર, માઇનર. ચલો આગળ. પછી છે 1 તારીખે ઇંગ્લિશ અથવા ગુજરાતી, તો જેને ઇંગ્લિશ લીધું હોય તેની ઇંગ્લિશ, ને ગુજરાતી લીધું હોય તો ગુજરાતી, બરાબર. આ ઇંગ્લિશ ને ગુજરાતી. ચલો, આ રહી આ ગુજરાતી ને ઇંગ્લિશ, એટલે જેણે જે વિષય લીધો એ પ્રમાણે આવશે. અને 2 તારીખે ઇકોનોમિક્સ, લાસ્ટ એક્ઝામ ઇકોનોમિક્સની છે તમારી. તો આ થઈ ગયું તમારું ટાઈમ ટેબલ. ખબર પડી? જો એટલી બધી કન્ફ્યુઝન થાય છે ને બધાને, ટાઈમ ટેબલ જોવામાં કન્ફ્યુઝન થાય, વિષય કેવા છે, સિલેબસ શું છે, એનસીએફ, એનઈપી, એટીકી, રેગ્યુલર, બધું શું છે કઈ ખબર નહીં પડે. તો એટલું યાદ રાખો, ચિંતા છોડી દો બધી. સેમિસ્ટર 5 માં તમારે જે માર્ચ મહિનામાં એક્ઝામ આપવાની છે, જે પણ સ્ટુડન્ટ આપશે એને આ ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે, બરાબર. હવે રહી સિલેબસની વાત. તો જે તમારી પાસે બુક છે ને એમાંથી જ આવવાનું છે, એટલે કઈ એમ નવી વસાવા નહીં જતા કે જૂના છે નવા છે, એક જ બુકમાંથી બધું આવવાનું છે. કારણ કે એક્ઝામ બધાની એક જ લેવાની છે, અલગ અલગ પેપર નથી નીકળવાના કઈ. અને બીજી એક વસ્તુ, અકાઉન્ટ વિષય ને સ્ટેટ વિષય, સેમિસ્ટર 5 નું જે અકાઉન્ટ છે એમાં 3 ચેપ્ટર તમને આવશે: રોકડ પ્રવાહપત્રક, ભંડોળ પ્રવાહપત્રક ને ગુણોત્તર વિશ્લેષણ. અને આ 3 આપણે યુટ્યુબ પર કરાવેલા છે. ગુણોત્તર વિશ્લેષણ જે છે એ આખું સૂત્રવાળું ચેપ્ટર છે. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેન્ડર ગુણોત્તર, સ્ટોક ઉઠલો, એના 35 વિડીયો મેં શોર્ટ ક્વેશ્ચન સહિત મૂકેલા છે યુટ્યુબ પર. તે જુઓ, અને જેને પણ નહીં ખબર પડતી હોય ને એ મને વોટ્સએપ પર મેસેજ કરજો. હું વિડીયોના લાસ્ટમાં મારો નંબર પણ આપી દેવા, એ નંબર પર મેસેજ કરજો, અમે તમને લિંક આપી દેવા. એ લિંક પર તમને બધા વિડીયો મળી જશે. રોકડ પ્રવાહપત્રક, તો એ પણ મેં આખું કરાવેલું છે. રોકડ પ્રવાહપત્રકમાં તમારી સ્વાધ્યાયનો 36મો દાખલો એક છે વૈદેહી લિમિટેડ વાળો, એ મોસ્ટ આઈએમપી. એમાં એક પોઈન્ટ આવે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. તો રોકડ પ્રવાહપત્રકનો તમે એ દાખલો કરશો ને એટલે આખું ચેપ્ટર આવડી જશે. અને રોકડ પ્રવાહ આવડશે ને તો ભંડોળ પ્રવાહ આવડશે. અને રોકડ પ્રવાહમાં મેં છે ને કોન્સેપ્ટ પણ આખો શીખવાડ્યો છે, તો એ પણ યુટ્યુબ પર છે, આખી પ્લેલિસ્ટ જ છે, એ પણ તમે ખાસ જોજો. પછી છે ભંડોળ પ્રવાહ, તો રોકડ પ્રવાહ આવડશે તો ભંડોળ પ્રવાહ આવડશે, એ પણ કરાવેલું છે. તો 3 ચેપ્ટર તમારા છે અકાઉન્ટમાં. કયું? રોકડ પ્રવાહ, ભંડોળ પ્રવાહ, ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર વિશ્લેષણ એકદમ પાકું કરી જવાનું. શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન બધું આવશે. ગુણોત્તરની 8માં ગુણોત્તર આવે, રોકડ પ્રવાહની 8માં ભંડોળ પ્રવાહ આવે, એવી રીતે આવશે. અને શોર્ટ ક્વેશ્ચન તો હશે, ટૂંક નોંધ પણ આવશે. અને મેં એક્ઝામના આગલા દિવસે બધી આઈએમપી પણ આપા, એ પણ કરજો. ચાલો, આ થઈ ગયું. પછી જે ઓડિટ છે, બીએ છે, અકાઉન્ટ છે, એ બધા થિયરીના વિષય છે, એની પણ આઈએમપી ઓલરેડી મૂકેલી છે, તો એમાંથી જોજો. યુટ્યુબ પર બધું જ છે, આપણી પ્લેલિસ્ટમાં જઈને જોજો. અને નહીં મળે ને તો મને મારો વોટ્સએપ નંબર છે, એની પર તમે મેસેજ કરી શકો છો, 7433858780. અને જો ઓફલાઈન ક્લાસ આપણા ચાલતા છે સુરતમાં, હવે હમણાં તમે ક્યાં આવવાના, એક્ઝામ તો નજીક છે, તો કંઈ નહીં, હમણાં તમે એક્ઝામ અપાવો યુટ્યુબ પરથી જોઈને,
બરાબર છે, આપણે યુટ્યુબ પર બધા વિડીયો છે જ અને આવડી જશે તમને. ચલો, અને સેમિસ્ટર 6માં જે રેગ્યુલરમાં છે એનું પણ ટાઈમ ટેબલ મૂકેલું છે અને એનું પણ મટીરિયલ જોઈતું હોય તો આપણું આ રહ્યું નંબર છે જ આપણે, અને યુટ્યુબ પર બધું જ આવશે. અમને એક્ઝામ નજીક છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, નોટિફિકેશન આઇકન ઓન રાખજો, જેનાથી હું જે પણ કંઈ વિડીયો મૂકું ને એ તમને અપડેટ મળી રહી. ચલો, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક ને બરાબર પેપર લખજો. થેન્ક યુ.